જઈ રહ્યા છીએ ઘરે હવે જોઈ શકો છો. રિક્ષાવાળો જાય છે તે આપણો ભાઈબંધ જ છે. ગુજરાતનો જાય છે. થોડીક ધ્યાનથી ગાડી વાપરી જશે. બે જબલા છે પણ હજી એક ત્રીજું પોકેટમાં પડ્યું છે. આપણે લઈ લીધી ઉદરકિયાવાળા હાઈવેમાં છે. હાઈવે ભાઈ એ કૂતરા એમ કે રેસ લગાડવી છે પણ આપણે રેસ લગાડવું જવો તો ભાઈ રેસ લગાડવી છે. રેસ લગાડવી છે. ચાલી હાલું છું બરોબર. 40-45 મારી ગાડી હાલે છે તો એ ભાઈનો પકડી શકતો નથી. જવો કેટલી રિક્ષા બગાડી જાય. આપણા ભાઈ દોસ્તારો નીકળ્યા આપણને કીધા વગરના. હા યાર આ બધા જબલા બબલાની હોય ને આપણને યાર મેળે ના આવે. એક આપણા ભાઈબંધનો ફોન આવી ગયો હતો એટલે વિડીયો કટ કરવો પડ્યો મારે. વાંધો નહીં, કંઈ વાંધો નહીં. હજી એક આવે છે આપણો ભાઈબંધ. આપણા વર્ક કિનારો ઘણા છે યાર. ઓળખાણની તો વાત જ ના કરતા ભાઈ. આ લોકો કેવું છે ને ખતરનાક વાળો કંઈ સમજાતું જ નથી આપણને યાર. આવો મસ્તીનો રોડ એક એવો ખાડો નડે ને હાલો ભાઈ હું સલામ બોલાવું દરગાહની. તમે જોઈ શકો છો 2 સેકન્ડ. હાલો સલામ બોલાવું. આપણે સલામ ભરી લીધી છે દરગાહની. આપણે નિરાતે જઈએ. રોડ જેનેમાં ગાડી કેમ 60 પૂકી જાય સમજાતું જ નથી કંઈ સારું. હા સામેથી ગાડી આવે છે 2 સેકન્ડ. હજી ગાડીવાળાએ જમી ના પાડી. સારો એ તો મેં ટોપી નહોતી પહેરી નકર ટોપી ઉડી જાત મારી તો. હાલો તો હવે આપણે ઘરે ભૂગવા આવ્યા છીએ. અહીંયા કરશનભાઈની વાડીએ ભૂગ્યા છીએ બરોબર. થોડીક લાંબી નજર માર લે કે સામેથી આવતું તો નથી ને નગર વરી ક્યાંક મોરો હોય જશે. જો આ ભાઈને તાર ફેન્સીનું કામ હતું એટલે આપણે એને નંબર આપી દઈ. સારું હાલો ઘરે પૂગી જાઉં. હું ઘરે પૂગી ગયો. બધા જબલા બબલા કાઢી લઉં. આપણે છોટોને ઉપાડી લીધો. કિડનેપ કરી લીધો. કિડનેપ अस्सलामुअलैकुम आमीन. હા તો હવે આપણે ગામમાં જઈએ છીએ. થોડુંક કામ હતું એટલે બરોબર. છોકરો આવે છે ઉડાડી દઉં કે બચાવી લઉં.
વારી આવે બેક કેમેરા કરું. જોવો તમે આવડો લોદો કેમ આવે ને જોવો કેમ આવ્યો. બાકી પાછળ ભાઈ હતા એની તો ગાડી બંધ થઈ ગઈ. જો કિક મારીને ચાલુ કરી. આપણે કિક બીક ના મારી આપણી ભાઈ જોવો સ્લેપ પુશ બટન. મોબાઈલમાં બટન આવે ને એવડું હોરન નખાવેલું છે. એને શું લોક ઉતારતા હોય ને આમ હોરન બોરન મારીને તો ભાઈ આવે ને પાછળથી દબડિંગ જરના ફૂલીએ ચડાવી લે. બીજું શું હવે કોથમીર તો હતી નહીં ક્યાંય. હવે તો ગાડીને અંદર રાખી દઈએ તો ખાટલો સાઈડમાં કરી નાખી. ગાડી રહી જાય ને હું તો ગાડી બંધ જ નથી કરતો. ચાલુ રાખો. હવે સ્લેપ પણ ખોટા મારે તો ચાલુ જ છે. હું ગાડી અંદર લઈ લેવાલા. આપણે ગાડી અંદર રાખી દીધી છે બરાબર. 3 તારીખ પહેલાં જ ધોવડાવી દીધી. ધૂળ આખી ગાડી થઈ ગઈ. જો હવે નાહી લઈ, વાળ પર સરખા કરી લઈ, ફ્રેશ થઈને આપણે નાહી લીધું છે બરાબર. હળો માથું બધું ઓરાવી લઈ. હા વાળ તો જોવો થઈ ગયા. મજા આવી ગઈ. કાલ સવારે પાછો જાય ધોરાજી એટલે પૂરું. બીજું કંઈ ના હોય એમાં. ખાલી પાછો આવીને ખાલી આમ પીવાય એકાદેથી પાણી. લો જોઈ લો તમે તો ક્યારે પીશો ઉદકિયાનું પાણી. ખાલી જોઈ લો તમે. જો ચેક કરો. હવે થોડીક એની મસ્તી કરી લઈ. જીગડી નાખતા જાઓ તમે. હાલો તો થોડુંક એડિટિંગ કરી લઈ. હું વ્લોગ તો ઉતારું છું પણ હજી મારી ચેનલ ખુલી નથી યુટ્યુબમાં. હાલો ચેનલ ખોલી લઈ. આ જોઈ શકો છો તમે મારું લેપટોપ છે. એમાં સ્ક્રીન કેવી મસ્તીની ચડાવેલી છે. જુઓ BMW બાઇક છે. ભાઈ ઉડે તો જા. હું એક વ્લોગમાં બતાવતા ભૂલી ગયા. નવી ખોડી નાખી છે. જુઓ તો હવે હું તમને દેખાડું મારા અત્તરનું કલેક્શન. જુઓ ધોરાજીવાળા છે ને બાબાવાળા હાજી કાસમ બાપુ તે ગયા હતા ને તેની તરફથી હદિયો આવ્યો હતો. આ અત્તર આ બે એક મારો ખાસ ભાઈબંધ છે જે ધોરાજીનો મહેમાન છે. એના પપ્પા દુબઈ કામ કરે છે ને તે લઈ આવ્યા હતા. છે તે હજ પડવા ગયા હતા ત્યાંથી લઈ આવ્યા હતા મદીના શરીફથી. જુઓ તમે આ પણ જન્નતુલ ફિરદૌસ છે. તે મેં લગાડીને સમાપ્ત કરી દીધું. બધું પૂરું કરી દીધું. જો આ તેનું બોક્સ અને રાખી દી સાઈડમાં. હા હું હમણાં વાંકણ ગયો હતો ત્યારે મારા નાનાએ આપ્યું હતું. જુઓ આ ત્યાંનું જ છે મદીના શરીફનું. મમ્મી મારા પપ્પા આવી ગયા છે ઘરે. અસ્સલામુ અલૈકુમ. નવો ધંધો